हे गाइस केम छो स्वागत है तमारू आजना फरी एक नवा एडिटिंग विडियो ની અંદર મિત્રો મારી YouTube ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો જેથી તમને મારા દરેક આવનાર નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી રહે। તો મિત્રો તમે આગળ જે પ્રકારનો ડેમો વિડિયો જોયો એ જ પ્રકારનો આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ। તો મિત્રો ખાસ કરીને વિડિયો ધ્યાનથી પૂરો જોજો કારણ કે આપણે વિડિયોમાં પાસવર્ડ આપેલો છે અને તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે મિત્રો પાસવર્ડની જરૂર પડશે। તો વિડિયો ખાસ કરીને વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો જેથી તમે પાસવર્ડ મિસ ના કરી દો। તો મિત્રો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટા આઈડીને ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો। મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફૂલ પ્રોજેક્ટની લિંક મળી જશે। તો મિત્રો તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જવાનું રહેશે। તો મિત્રો તમે જોઈ શકો છો। तो मित्रों આપણે હવે વધારે સમય ના બગાડતા વિડિયો એડિટિંગ શરૂ કરીએ। તો મિત્રો આપણે અહીંયા ઓન્લી ખાલી આપણે ફોટો એડ કરવાનો રહેશે। તો તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે કે ગ્રુપ 1 આપણે ગ્રુપ 1 ઓપન કરવાનું રહેશે જેમાં આપણે ફોટો એડ કરવાનો રહેશે। તમે ગ્રુપ 1 ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। હવે મિત્રો આપણે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે કે પ્લસની નિશાની આપેલી છે। આ પ્લસની નિશાની ઉપર ક્લિક કરીને આપણે ગેલેરી ઓપન કરી લેવાની રહેશે। ત્યારબાદ મિત્રો આપણે ફોટોની ફાઇલમાં જશું। ત્યારબાદ મિત્રો તમારે અહીંયાથી કોઈ પણ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે જે રીતે હું આ ફોટો સિલેક્ટ કરી લઉં છું। ત્યારબાદ મિત્રો તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે 3 ડોટ આપેલા છે, અહીંયા આપણે 3 ડોટ ઉપર ક્લિક કરી લઈશું। ત્યારબાદ આ પ્રકારના કંઈક ઓપ્શન ખુલી જશે। તો મિત્રો તમારે અહીંયા ફૂલ સ્ક્રીન એરિયા ઉપર ક્લિક કરી લેવાનું રહેશે જેથી આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। ત્યારબાદ આપણે ફોટોને થોડો સેટ કરી લઈશું અને મિત્રો એન્ડ સુધી ખેંચી લઈશું ફોટોને। ત્યારબાદ આપણે ફોટોને ક્લિક કરીને આપણે આ રીતે ફોટોને નીચે ખેંચી લેવાનો રહેશે। ત્યારબાદ આપણે ફોટોનું કંઈક આ રીતે ચેન્જ થઈ જશે। ત્યારબાદ મિત્રો હવે આપણે અહીંયાથી એક સ્ટેપ બહાર નીકળી જવાનું રહેશે। તો મિત્રો આપણે અહીંયાથી એક સ્ટેપ બહાર નીકળી જશું। તો મિત્રો આપણો ફાઇનલી ફોટો અહીંયા કમ્પ્લીટલી સેટ થઈ જાય છે। હવે મિત્રો આપણે એક વિડિયોની ક્લિપ લેવાની રહેશે। તો ફરી આપણે પ્લસની નિશાની પર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લઈશું। ત્યારબાદ આપણે અહીંયા એક ક્લિપ સિલેક્ટ કરી લઈશું મિત્રો। ત્યારબાદ એને પ્લસની નિશાની પર ક્લિક કરીને એડ કરી લઈશું। ત્યારબાદ એને આપણે ક્લિક કરીને આ રીતે નીચે સેટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ એને આપણે 3 ડોટ ઉપર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લઈશું અને બેન્ડિંગ ઓપેસિટીમાં જઈને એને સ્ક્રીન કરી લઈશું। ત્યારબાદ આપણે જોઈ શકો છો કે આ પ્રકારનો આપણે વિડિયો બનીને તૈયાર થશે। તો મિત્રો આપણો વિડિયો ફાઇનલી બનીને તૈયાર થઈ ગયો છે। તો તમે મિત્રો વિડિયો જોઈ લો। तो मित्रों फाइनली આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે। મિત્રો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમારું ફેવરેટ ઇમોજી સેન્ડ કરી નાખજો। તો મિત્રો આપણે વિડિયોને હવે એક્સપોર્ટ કરી લઈએ। મિત્રો તમને ખાસ જણાવવાનું કે આપણી YouTube ચેનલમાંથી તમે મટીરીયલ કોપી કરીને સ્ટેટસ બનાવશો તો ચાલશે મિત્રો અને મટીરીયલ YouTube પર ફરી અપલોડ કરવું નહીં। જો તમે અપલોડ કરશો તો તમારી ચેનલ ઉપર કોપીરાઇટ કે સ્ટ્રાઇક આવશે તો જવાબદારી તમારી રહેશે। માટે ખાસ કરીને ધ્યાન રાખવું ઓનલી સ્ટેટસ બનાવશો તો ચાલશે મિત્રો। અને ફાઇનલી આપણું સ્ટેટસ એક્સપોર્ટ થઈ રહ્યું છે। તો મિત્રો મળશું હવે ફરી આપણે આગળના નવા વિડીયોમાં।